એક ચોર હતો ને, એને આખી જિંદગી ચોરી કરી, આખી જિંદગી ન કરવાના બધાય કામ કર્યા, બધું કરી છૂટ્યો છે એ વ્યક્તિ. એનો અંત સમય હતો એટલે એના પોતાના દીકરાને એની બાજુમાં બોલાવી અને એટલું જ કહ્યું કે હવે હું આ ધરતીમાંથી વિદાય લઉં છું, તું મારો એકને એક દીકરો છે, એટલે હવે હું તને એટલું જ કહું છું, હું તો હવે જાઉં છું, પણ હવે તારે આ મારો વારસો સાચવી રાખવાનો છે. કેવો વારસો આપવો અને કેવો ન આપવો એ તો બાપને નક્કી કરવાનું. પણ અહીંયા કઈક જુદી વાત. ચોર એટલે એને એમ કીધું કે હું ચોર છું અને ચોરી કરું છું, તારે આજ મારો વારસો સાચવી રાખવાનો. હવે આ તો પિતાની આજ્ઞા, હવે આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરવું? એ તરત જ અંત સમયે, પિતાનો અંત સમયે દીકરાએ બાપને વચન આપી દીધું કે બાપુજી આપ જેમ કહેશો ને એમ જ કરીશ. બાપુજી આ દુનિયા છોડીને જતા રહ્યા. છોકરો ચોરીના માર્ગે ચાલી નીકળ્યો બાપના વચનને પૂરું કરવા માટે. સાહેબ આ વચનનો બહુ મોટો મહિમા છે. એમાં પિતાનું વચન, ઓહો સાહેબ કેટલું અંતર, કેટલું અંતર. પિતાના વચનનો મહિમા કેવડો છે આપણા શાસ્ત્રોની અંદર, આપણા મહાપુરાણોની અંદર. આ બાજુ આ પિતાનું વચન માટે ચોરીના રસ્તે ચડ્યો, કારણ કે બાપનું વચન, અને પેલી બાજુ એક પિતાએ વચન આપ્યું, દશરથે રામને વચન આપ્યું. માનસ કહે છે સાહેબ, થોડી વાર માટે માનસની અંદર પ્રવેશ કરીએ તો આપણું રામચરિત માનસ કહે છે કે એક જ બાપે દશરથે રામને વચન આપ્યું, પ્રાર્થના કરી, અને એક જ વચન એ જ્યાં દશરથે તો કઈ ને આપ્યું છે, પણ એ જ વચનનું પાલન કરવા માટે રામે અયોધ્યાનું રાજ છોડીને વનનો માર્ગ પકડી લીધો. સાહેબ બંને જગ્યાએ વચનનું પાલન થાય છે, પણ આ પિતાનું વચન સાહેબ આ સંતાનનો પરમ ધર્મ છે. પિતાનું વચનનું પાલન કરવું એ સંતાનનો પરમ ધર્મ છે. પણ હા, એટલું ચોક્કસ આ પ્રસંગ આવ્યો છે એટલે વચ્ચે એટલી પણ વાત કરીશ કે ભલે પિતા હોય પણ એ વચનનો મહિમા અવશ્ય છે. પણ ઘણી વખત એવું નથી, ધર્મ તો એ જ છે. પિતા સંતાનને અવશ્ય જ્ઞાન આપે, એનો પણ પરમ ધર્મ છે. એનું વચનનું પાલન કરવું એ અવશ્ય સંતાનનો પણ એક કર્તવ્ય છે. પણ હા, એ વચન પાલનની અંદર એ ધર્મ હોવો જોઈએ. આટલું થોડું તપાસવું જોઈએ.